નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ધોરણ 7નો વિષય ગુજરાતીનું પ્રકરણ 21 મોતીમાળા ભણીશું। તો બાળ દોસ્તો, આ મોતીમાળામાં દુહા, ચોપાઈ, શેર, મુક્તક, હાઈકુ અને છપ્પા આપેલા છે, જેનો આપણે અભ્યાસ કરવાનો છે। તો આ દુહા, મુક્તક, ચોપાઈ, હાઈકુ એ બધાના રચયિતા છે મરીજ, ઘણી દહીવાલા, શૂન્ય પાલનપુરી, અમૃત ઘાયલ, સ્નેહ રશ્મિ, મુરલી ઠાકુર, શામળ વગેરે। તો અહીં કેટલીક લઘુ રચનાઓ એટલે કે નાની રચનાઓમાં માળામાં પરોવાયેલા મોતીઓની જેમ રજૂ થઈ છે। દુહા, ચોપાઈ, શેર, મુક્તક, હાઈકુ તેમજ છપ્પાના સ્વરૂપમાં રજૂઆતો છે। આવી રચનાઓમાં ઓછામાં ઓછા શબ્દોનો ગાગરમાં સાગર સમાવતા હોય તેમ વિચાર બિંદુઓ મૂકવામાં આવતા હોય છે। અહીં 3 દુહા આપવામાં આવ્યા છે, જેમાં પ્રથમ દુહામાં સમય અને જીવનનું મૂલ્ય દર્શાવાયું છે, બીજા દુહામાં મિત્રનો મહિમા થયો છે, ત્રીજામાં વિદ્યા આત્મસાત હોવી જોઈએ અને ધન હાથવગું હોવું જોઈએ તેની વાત થઈ છે, ચોપાઈમાં પોતાની શક્તિ ક્ષમતા મુજબ જ કાર્ય કરવું જોઈએ તે જણાવ્યું છે, મરીજના શેરમાં બીજી વ્યક્તિ માટેની ચિંતા વ્યક્ત થઈ છે, ઘણી દહીવાલાના શેરમાં માણસ કેવી જીવે છે એની ખબર એની ગેરહાજરીમાં પડે છે એમ કહેવાયું છે, શૂન્ય પાલનપુરીએ ઉન્નત વિચારોનો મહિમા કર્યો છે, તો અમૃત ઘાયલ ઈશ્વરમાં અડગ શ્રદ્ધા સાથે ખુમારીની વાત કરે છે। પ્રથમ હાઈકુમાં પંખીની જીવન નિષ્ઠા છે, તો બીજામાં મુક્તિને ઝંખતા મનુષ્યની વાત છે। શામળના 2 છપ્પા પણ જીવનનો મહિમા કરે છે। પ્રથમ છપ્પામાં ઉતાવળ ન કરવાની વાત થઈ છે, તો બીજામાં વચનનો મહિમા થયો છે। તો દોસ્તો, હવે આપણે આ દુહા જોઈશું, પછી ચોપાઈ, શેર બધું જોઈશું, બરાબર। તો પ્રથમ છે કે ગઈ સંપત ફરી સાંપડે, ગયા વળે છે વહાણ, ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ। તો ગઈ સંપત્તિ એટલે કે ગયેલી સંપત્તિ, એક વખત હાથમાંથી ગયેલી સંપત્તિ ફરીથી પ્રાપ્ત થાય છે, ગયા વળે છે વહાણ અને દરિયામાં ગયેલા વહાણ પણ પાછા વેળા થાય એટલે વળી જાય છે, ગત અવસર આવે નહીં પણ અવસર વહી ગયો એટલે કે શરીરમાંથી જે પ્રાણ ચાલ્યો ગયો તે આ પાછો આવતો નથી। બીજો દુહો છે મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય। તો અહીં શું કહે છે કે મિત્ર એવો શોધવો જે આપણી વિકટ પરિસ્થિતિ હોય ત્યારે ઢાલની જેમ આપણી પડખે ઊભો રહે, મદદ કરે અને સુખમાં એ પાછળ હોય પણ દુઃખમાં હંમેશા તે આગળ હોય। ત્રીજો દુહો છે વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન, ભીડ પડેના કામમાં એ વિદ્યા એ ધન। કે વિદ્યા જો પુસ્તકમાં જ પડી રહે, આપણે કંઈ વાંચન ના કરીએ તો એ વિદ્યા કઈ કામની નથી, અને ધન આપણું ધન હોય પણ બીજા કોઈ જોડે હોય તો પણ એ આપણે જ્યારે જરૂર પડે ત્યારે આપણા કામમાં આવતું નથી। એ તો વિદ્યા પુસ્તકમાં અને ધન બીજાની પાસે હોય તો એ ભીડમાં કામમાં આવતું નથી, એ આ દુહામાં સમજાવે છે, બરાબર। ચોપાઈ જોઈએ કે લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય, તે માટે તક જોઈ તમામ, શક્તિ વિચારી કરીએ કામ। તો શું કહે લાંબા જોડે ટૂંકો જાય, કે લાંબી લાંગે લાંબા ડગલા ભરીને ચાલતી વ્યક્તિ સાથે ટૂંકા ડગલે ચાલતી વ્યક્તિ જાય તો થાકીને મરી જાય, બરાબર। તો બીમાર તો જરૂર પડી જાય, એમ આવી રીતે આપણે તક જોઈને વિચારીને શક્તિ હોય એ રીતે આપણી શક્તિ મુજબ આપણે કોઈ પણ કાર્ય કરવું જોઈએ, દેખાદેખીમાં આવીને આપણે કોઈ પણ કાર્ય કરવું જોઈએ નહીં। આગળ જોઈશું શેર। તો બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે। તો આ શેર મરીજનો છે। તો મરીજ શું કહે છે કે હે પરવરદિગાર, હે પરમાત્મા, હે ભગવાન, તું બસ મને એટલી સમજણ આપ કે તું મને જ્યારે પણ સુખ આપે ત્યારે માત્ર મારો વિચાર હું ન કરું, પણ જ્યારે મને સુખ મળે, જ્યાં પણ મળે ત્યારે મને ત્યાં અને મારા બીજા લોકોનો પણ સુખી કરવાનો વિચાર આપે। બીજો શેર છે કે જિંદગીનો એ જ સાચે સાચ પડઘો છે ગની, હોય ના વ્યક્તિને એનું નામ બોલાય કરે। તો આ ઘણી દહીવાલાનો શેર છે। તો ઘણી દહીવાલા કહે છે કે જિંદગીનું સાચું પ્રતિબિંબ, એની સાચી પ્રતીતિ ક્યારે થાય છે? જ્યારે એ વ્યક્તિનું અસ્તિત્વ હોય નહીં, એનું અવસાન થયું હોય ને એની ગેરહાજરીમાં એનું કર્તવ્યશીલ નામ બોલાયા કરતું હોય છે। આગળ જોઈશું મુક્તક। તો મોતની તાકાત શી મારી શકે, જિંદગી તારો ઈશારો જોઈએ, જેટલા ઊંચે જવું હો માનવી એટલા ઉન્નત વિચારો જોઈએ। તો આ મુક્તક શૂન્ય પાલનપુરીએ કહ્યું છે કે જો આપણી પાસે જીવન છે, જિંદગી છે, જિંદાદિલી છે,
તો મોતની શી તાકાત છે કે એ આપણને મારી શકે? જેટલા ઊંચા વિચારો, જેટલા ઉન્નત વિચારો, એટલું જ ઊંચું જીવન. ઉન્નત જીવન માટે ઉન્નત વિચારો સાથેનો પુરુષાર્થ જોઈએ. બીજું મુક્તક છે, અહેકાળ કઈ નથી ભય, તું થાય તે કરી લે, ઈશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના. આ અમૃત ગાયલે કહ્યું છે. તો અમૃત ગાયલ કહે છે કે હે કાળ, મને તારો સહેજ પણ લગાર પણ ભય નથી. તારાથી થાય તે કરી લે. તું મારું કશું જ બગાડી શકવાનું નથી. ઈશ્વર જ જેનો ધણી છે, તો એમાં આપણે કઈ થોડા મરી જવાના નથી. જેની પાસે ભગવાન છે એનો કોઈ વાળ પણ વાંકો કરી શકતું નથી. હવે હાઈકુ જોઈએ. તો જો હાઈકુમાં ફક્ત 17 અક્ષરમાં આનું બંધારણ હોય છે, બરાબર. તો વેરાય થડ, ડાળે માળા બાંધતા પંખી કુંજતા. તો આ સ્નેહરશ્મિ રચિત હાઈકુ છે. તો થડ વહેરાય છે, છતાં પંખી માળા બાંધતા કુંજી રહ્યા છે. નિર્દોષ પંખીઓને માનવીની ક્રૂરતાનો, આગામી ભયનો અહેસાસ નથી. મુરલી ઠાકુર રચિત હાઈકુ છે. ચણી દિવાલો ચારે કોર, માનવ ઝંખે છે મુક્તિ. તો માનવીએ પોતે ચારે બાજુ દિવાલ ઝંખી છે, મુક્તિ ઝંખે છે, પણ ચારે કોર પોતે દિવાલ ચણીને પોતે જ એને બંધનો ઊભા કર્યા છે. હવે આપણે છપ્પા જોઈશું. તો સહસા ન કરે કામ, જે હોય દિલના ડાયા. સહસા ન કરે કામ, જે નવ જાય વાયા. સહસા ન કરે કામ, જે હોય પંડિત પુરા. સહસા ન કરે કામ, જે સતવાદી સુરા. સહસા કામ કરે નહીં, જે જસવંત જાણ્યા. શ્યામળ કામ સહસા કરે, તે પંડિત નહીં પૂરા પહાણિયા. તો શ્યામળ કહે છે આ દુહામાં, છપ્પામાં, કે જે હૃદયથી ડાયા છે તે ક્યારેય વગર વિચારે કોઈ પણ કાર્ય કરતા નથી. જે બીજાની વાતમાં આવી જતા નથી તે ક્યારેય વગર વિચારે કાર્ય કરતા નથી. જે સાચા અર્થમાં પંડિત છે, જે વિદ્વાન છે, તે પણ ક્યારેય વગર વિચારે કાર્ય કરતા નથી. જે સત્યવાદી છે, જે શૂરવીર છે, તે પણ વગર વિચારે કોઈ પણ કાર્ય કરતા નથી. જે યશસ્વી છે, જે જાણકાર છે, તે પણ વગર વિચારે કાર્ય કરતા નથી. અને જે વગર વિચારે કામ કરે છે તે સાચા અર્થમાં પંડિત નથી એવું શામળ માને છે. તે કેવા છે? પૂરા પથ્થર છે, પહાણી એટલે કે પથ્થરા છે. બીજો છપ્પો જોઈએ. જે એક વચનને કાજ, પાંડવ તો વનમાં ભમ્યા. એક વચનને કાજ, કૌરવ દળ સગળા શમ્યા. એક વચનને કાજ, બલિ પાતારે પરવાર્યો. એક વચનને કાજ, હરિચંદે પાણી ભર્યો. વચન એક શ્રીરામ, લંક વિભીષણને દેવું. વચન જાતે સર્વે ગયું, શામળ કહેવત એથી કહું. તો શામળ બીજા છપ્પામાં કહે છે કે એક વચનને કારણે પાંડવોએ વનવાસ વેઠ્યો હતો. એક વચનને કારણે કૌરવોનું આખું દળ શમી ગયું હતું, નાશ પામ્યું હતું. એક વચનને કારણે બલિ રાજા પાતાળે ગયો હતો. એક વચનને કારણે સત્યવાદી હરિશ્ચંદ્રે ચાંડાલને ત્યાં પાણી ભર્યું હતું. અને એક વચનને કારણે રાજા રામે વિભીષણને લંકાનું રાજ આપ્યું હતું. વચન જતા બધું ગયું. તેથી શામળ આ કહેવત કહે છે. આગળ જોઈશું. હવે આપણે આ દુહામુક્ત હાઈકુ અને છપ્પા જોયા. તો એમાં જે શબ્દાર્થ હતા એના આપણે અર્થ મેળવીએ. તો સંપત એટલે સંપદ, સંપત્તિ, ધન, દોલત. સાંપડવું એટલે મળવું. અવસર એટલે તક, લાગ, સમય, વખત, પ્રસંગ, ટાણું. ઢાલ એટલે પ્રહાર કે ઝટકો ઝીલવાનું ચામડાનું એક સાધન, રક્ષક વસ્તુ. સરીકો એટલે સરખો, જેવો. પર કબજામાં એટલે બીજાના તાબામાં, બીજાની પાસે. ભીડ પડવી એટલે જરૂર પડવી, મુશ્કેલીમાં મુકાવું. પરવરદિગાર એટલે પાલનહાર, પરમેશ્વર. પડઘો એટલે સામો અવાજ, પ્રતિઘોષ, પરસંદો. ઉન્નત એટલે ઊંચો. લક્ષ્ય એટલે ધ્યેય, નિશાન. ડગ એટલે ડગલું, પગલું. સહસા એટલે અચાનક. વાયા એટલે વહી જાય, વાતમાં આવી જાય, છેતરાઈ જાય. સતવાદી એટલે સત્યને રસ્તે ચાલનાર. પાંડવ એટલે 5 પાંડુ પુત્રો. કૌરવ એટલે ધૃતરાષ્ટ્રના 100 પુત્રો. સગડા એટલે બધા. બલિ એટલે પ્રહલાદનો પૌત્ર, બાણાસુરનો પિતા. હરિચંદ એટલે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર. લંક એટલે શ્રીલંકા. વિભીષણ રાવણનો ભાઈ. સર્વ એટલે સર્વ, બધા. હવે આપણે આ મોતીમાળા જોયા, દુહા, મુક્તક, હાઈકુ બધું, બરાબર. તો એના આધારે અહીં વાતચીત દ્વારા પ્રશ્નના જવાબ મેળવીશું. તો પ્રથમ પ્રશ્ન છે કે આમાંથી કઈ પંક્તિ તમે વાત વાતમાં બોલાતી સાંભળી છે? તો મેં લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય, તે માટે તક જોઈ તમામ, શક્તિ વિચારી કરીએ કામ પંક્તિ સાંભળી છે. પ્રશ્ન 2, આમાંથી કોઈ પંક્તિ સાંભળી તમને કોઈ વાર્તા યાદ આવી? કઈ પંક્તિ અને કઈ વાર્તા? તો આ પંક્તિ સાંભળી મને આ પુસ્તકમાં આપેલ
ગુપ્તદાનના ભીખાશેઠની વાત યાદ આવે છે કે બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. તો ભીખાશેઠ એ ગંગાપુર ગામના સૌથી ધનિક વ્યક્તિ હોવા છતાં પોતે કરકસરયુક્ત જીવન જીવે છે. કદી સારા કપડાં પહેરતા નથી. થાગડ થીંગડવાળું ધોતિયું અને તેવો જ જબ્બો પહેરતા. જોરડા પણ જૂના પુરાણા પહેરતા. સ્ટેશન પર ગાડું કે ઘોડો કરવાને બદલે ચાલીને જવાનું પસંદ કરતા. તેઓ વિચારતા કે ગામના લોકો ગરીબાઈમાં સડતા હોય ત્યારે હું કેવી રીતે મોજ શોખ કરી શકું. તેમને શરીર ઢાંકવા પૂરતા કપડાં ન હોય ત્યારે હું કેવી રીતે નવા લુગડા પહેરી શકું. લોકોને બિચારાને ખાવાનું પણ મળતું ન હોય ત્યારે આપણે સારું ખાવા કેવી રીતે બેસવું. આથી તેઓ આવા પ્રસંગે જેટલો ખર્ચ થવાનો હોય તેટલા પૈસા જુદા મૂકે છે અને તેમાં એટલા બીજા પૈસા ઉમેરી ગરીબ લોકોની મદદ કરવામાં વાપરે છે. તેમની પત્ની દાન કરીને નામના કરવાનું કહે છે ત્યારે તેઓ વિચારે છે કે આવું કરીને મિથ્યા મોહ શા માટે રાખવો. તેઓ ગુપ્તદાનમાં માને છે. તેઓ માને છે કે જે ધન હું કમાયો નથી, મને વારસામાં મળ્યું છે, તેથી મારે આ વારસો મારા પુત્રને આપવો જોઈએ. હું આ વારસાનો માલિક નથી પણ રખેવાળ છું. તેથી તેઓ જેટલી પોતે કમાણી કરે છે તે દાનમાં વાપરે છે. આમ ભીખાશેઠનું પાત્ર ઉપરની પંક્તિને સંપૂર્ણ ન્યાય આપે છે. પ્રશ્ન 3. ભગવાન પાસે કશું માગવું હોય તો તમે શું માગો? તો હું ભગવાન પાસે સૌનું કલ્યાણ માગું. આપણી સનાતન પરંપરા અનુસાર આપણે વસુંધૈવ કુટુંબકમની ભાવનાથી જીવીએ છીએ. આથી પૃથ્વી પરના તમામ જીવોનું કલ્યાણ થાય તેવું જ હું માગું. પ્રશ્ન 4. વર્ષો પહેલા કોઈ સારું કામ કરી ગયું હોય અને હજુ પણ એના નામની ચર્ચા થતી હોય એવા કયા નામો તમને યાદ આવે છે? તો વર્ષો પહેલા સારું કામ કરી ગયેલા વ્યક્તિની ચર્ચા થતી હોય તેમાં મને સૌ પ્રથમ આર્યભટ્ટનું નામ યાદ આવે છે. તેમણે શૂન્યની શોધ કરીને વિશ્વમાં ભારતનું નામ પ્રસિદ્ધ કરેલું છે. શૂન્યની શોધ ગણિત માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે. આ ઉપરાંત ચંદ્રશેખર વેંકટરામન, ડૉક્ટર હોમી જહાંગીર ભાભા, જગદીશચંદ્ર બોઝ, મેઘનાદ સાહા, એમ રામાનુજમ, ડૉક્ટર અબ્દુલ કલામ વગેરે વૈજ્ઞાનિકો, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ વગેરે સ્વાતંત્ર્ય સેનાનીઓ વગેરેના નામોની ચર્ચા થતી સાંભળી છે. પ્રશ્ન 5. એવી ઘટના કહો જેમાં તમારો મિત્ર તમારી ઢાલ બન્યો હોય. તો મને એક ઘટના યાદ આવે છે જેમાં મારો મિત્ર મારી ઢાલ બન્યો હોય. એક વખત વર્ગનું કાળું પાટિયું ભોંય પર પડ્યું ને તૂટી ગયું. ત્યાં હું ઊભો હતો તેથી મારું નામ આવ્યું ને મને સજા કરવા આચાર્યે બોલાવ્યો. બધા વિદ્યાર્થીઓ રિસેસમાં હતા. મારો વાંક ન હતો. આચાર્ય મને ધમકાવતા હતા. મેં દલીલો કરી પણ તેમને મારી વાત ન સાંભળી. ત્યાં મારો મિત્ર આવ્યો ને પહેલાં તો નમ્રતાથી મારી જેમ દલીલ કરી. પછી એણે આચાર્યને એમ કહ્યું કે દિવાલ કેટલી જૂની છે ને ખીલી એમાં ટકે એમ નથી. વર્ગમાં દિવાલોની મરામતની જરૂર છે. આચાર્યને પોતાની દલીલથી વિચારતા કરી દીધા. મને છોડી મૂક્યો. આમ સાચી રજૂઆત કરીને મારો મિત્ર મારી ઢાલ બન્યો. આગળ જોઈશું. પ્રશ્ન 2. કવિતામાંથી પ્રાસયુક્ત શબ્દો તારવી વાક્ય પ્રયોગ કરો. તો ઉદાહરણ છે તમામ તો કામ. તો વાક્ય પ્રયોગ કર્યો છે કે તમામ વ્યક્તિએ સફાઈનું કામ કરવું જોઈએ. તો આપણે કવિતામાંથી બીજા શબ્દો ગોતીએ તો વહાણ તો પ્રાણ. તો વાક્ય બનાવીશું કે દરિયામાં તોફાન આવતા રવજીના પિતાનું વહાણ ડૂબી જવાથી તેમને પ્રાણ ગુમાવ્યા. બીજો પ્રાસયુક્ત શબ્દ સુખ દુઃખ. વાક્ય પ્રયોગ. સુખ અને દુઃખ એ એક સિક્કાની બે બાજુ છે. ત્રીજો પ્રાસયુક્ત શબ્દ લાંબો ટૂંકો. તો રમેશ લાંબો છે ને તેનો ભાઈ ટૂંકો છે. 4. પરવરદિગાર વિચાર. વાક્ય પ્રયોગ. પરવરદિગાર મને હંમેશા લોકોના સુખનો વિચાર આપ. 5મો શબ્દ જેટલા તો એટલા. તો ડાકોર જતા આપણે આજે જેટલા કિમી ચાલીશું એટલા કિમી કાલે ઓછા ચાલવું પડશે. 6ઠ્ઠો શબ્દ બાંધતા કૂંજતા. તો સોસાયટીના લીમડાના ઝાડ પર પંખીઓ માળા બાંધતા અને કૂંજતા જોવા મળે છે. 7મો શબ્દ ડાયા વાયા. તો ડાયા લોકો બીજાની વાતોમાં વાયા જતા નથી. 8. ભમ્યા તો શમ્યા. વાક્ય પ્રયોગ. અમે 2-3 ડોક્ટરોને ત્યાં ભમ્યા ત્યારે મારી દીકરીના ઓરી શમ્યા. આગળ જોઈશું. પ્રશ્ન 3. જૂથ કાર્ય. શિક્ષક, વડીલ કે ઇન્ટરનેટની મદદ લઈ વધુ માહિતી મેળવીને તેની નોંધ લખો અને યોગ્ય હાવભાવ સાથે વાંચો. તો પાંડવો અને કૌરવો વિશે આપણે માહિતી મેળવી અને લખીશું. તો પાંડવો એટલે રાજા પાંડુના પુત્ર. પૌરાણિક મહાગ્રંથ મહાભારતની કથા અનુસાર પાંડુ નામના રાજાને 5 પુત્રો હતા. યુધિષ્ઠિર,
ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ. આ પાંચે ભાઈઓ પાંડવો તરીકે ઓળખાયા. પાંડુ યદુવંશી પ્રતાપી રાજાઓ હતા. તેમને 2 પત્નીઓ હતી, કુંતી અને માદ્રી. કુંતીના 3 પુત્રો, યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન. માદ્રીના 2 પુત્રો, નકુલ અને સહદેવ. કૌરવો એક સંસ્કૃત શબ્દ છે જે કુશ રાજાના વંશજો માટે વપરાય છે. મહાભારતમાં ધૃતરાષ્ટ્રના સંતાનો માટે આ શબ્દ વપરાયો છે. કુશ એક મહાન રાજા હતા જે મહાભારતના મોટા ભાગના પાત્રોના આદિપુરુષ હતા. કૌરવો 100 હતા. બીજું છે વૃક્ષ અને પંખી. તો વૃક્ષો એટલે છાયા અને શીતળતા, સૌંદર્ય અને સમૃદ્ધિ, સંપત્તિ અને પરિતૃપ્તિ, રંગબેરંગી પંખીઓ, મોહક પતંગિયા, અવનવા કીટકો અને પ્રાણીઓથી રચાતું અનુપમ વિશ્વ. પંખી અને વૃક્ષ વચ્ચે અનન્ય સંબંધ રહ્યો છે. વૃક્ષો એ પંખીઓનો માત્ર આશરો નથી, એ એમનું જીવન છે. વૃક્ષો પંખીઓને આશરો આપે છે, માળો બનાવવા સ્થાન પૂરું પાડે છે. પક્ષીઓ વૃક્ષોના પરાગનયન અને ફલિનીકરણ માટે મહત્વના છે. ત્રીજો શબ્દ છે મિત્ર. તો એક કહેવત છે, તમે મને કહો કે તેના મિત્રો કોણ છે તો હું તમને એ જણાવીશ કે એ વ્યક્તિ કેવી છે. શેરી મિત્રો 100 મળે, તાળી મિત્રો અનેક, જેમાં સુખ દુઃખ પામીએ તે લાખોમાં એક. તો મિત્ર એ છે કે જે સુખ દુઃખમાં સાથી હોય. કૃષ્ણ સુદામા અને રામ સુગ્રીવની મૈત્રી આજે પણ શ્રેષ્ઠ અને અજોડ મનાય છે. શ્રી કૃષ્ણે સુદામાને વણ માગે અપાર સંપત્તિ અને સમૃદ્ધિ ભેટમાં આપી. રામ અને સુગ્રીવે એકબીજાને મદદ કરી અને પોતાનો મિત્ર ધર્મ નિભાવ્યો. મિત્રતા એ કોઈ પણ સગાઈ વિનાનો, અપેક્ષા અને શરત વિનાનો અદ્ભુત સંબંધ છે. મિત્રતા એ મનુષ્યને માગ્યા વગર ઈશ્વરે આપેલું વરદાન છે. ચોથો શબ્દ છે રાજા હરિશ્ચંદ્ર. તો સત્યવાદી હરિશ્ચંદ્ર રાજાની વાત ખૂબ જાણીતી છે. હરિશ્ચંદ્ર ઇક્ષ્વાકુ વંશના રાજા હતા. એને તારામતી નામે પત્ની ને રોહિત નામે પુત્ર હતો. વિશ્વામિત્રને હરિશ્ચંદ્રે પોતાનું રાજ શુદ્ધ આપી દીધું. રાજનો કોષ દાનમાં આપ્યો. 500 સુવર્ણ મહોરો દાનમાં આપવા પત્નીને પુત્રને વેચ્યા. છેવટે પોતાની જાતને ચાંડાલને ત્યાં વેચી. સ્મશાનના એ ચાંડાલે એને સ્મશાનની જવાબદારી સોંપી. અંતિમ સંસ્કાર માટે આવે એની પાસેથી કર લેવાની જવાબદારી એની હતી. એક દિવસ ભારે વરસાદ વચ્ચે એક નિર્ધન સ્ત્રી એની ફાટેલી સાડીનું કફન પુત્રના શબને વીંટાળીને લઈને આવી. વીજળીના ચમકારાના તેજમાં જોયું તો પોતાની પત્નીને પુત્ર. એની પાસે કર ચૂકવવા કશું નહોતું. રાજા હરિશ્ચંદ્ર વિહ્વળ થઈ ગયો. અંતરાત્મા કકળી ઉઠ્યો. તારામતી પણ રાજાની સત્યની ટેક જાણતી હતી. તેઓ સ્વયં ઈશ્વર પ્રગટ થયા. હરિશ્ચંદ્ર પર એની કર્તવ્યનિષ્ઠા ને સત્ય પ્રતિ સમર્પણથી પ્રસન્ન થયા. હરિશ્ચંદ્રે પુત્રનું જીવનદાન માંગ્યું. ઈશ્વરે જીવનદાન આપ્યું. વિશ્વામિત્રે રાજપાટ પાછા આપ્યા. 5. બલિનું પાતાળગમન. તો ભક્ત પ્રહલાદના પૌત્ર દૈત્યરાજ બલિએ સ્વર્ગ ઉપર અધિકાર જમાવતા દેવતાઓએ ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગી. વિષ્ણુએ માતા અદિતિની કુખે વામન રૂપે જન્મ લીધો. બલિ નર્મદા કિનારે અશ્વમેઘ યજ્ઞ કરતા હતા. ત્યાં વામન પહોંચ્યા. બલિએ તેમનું સ્વાગત કર્યું. દાન માંગવા કહ્યું. વામને 3 પગલાં જમીન માંગી. 3 લોકના સ્વામી બલિએ 3 પગલાં જમીન આપવાનું વચન આપ્યું. શુક્રાચાર્યની ના હતી છતાં બલિએ વચન આપી દીધું. ભગવાન વામને 1 પગલામાંથી પૃથ્વી, બીજામાંથી આકાશ માપી લીધું. 3જો પગ બલિએ પોતાના માથા પર રાખવા કહ્યું. વામને 3જો પગ બલિના માથા પર મૂક્યો. બલિ પાતાળમાં જતો રહ્યો. આમ વામન તેની દાનવીરતાથી પ્રસન્ન થયા અને તેને પાતાળનો સ્વામી બનાવી દીધો. આગળ જોઈશું. પ્રશ્ન 4. સમજાવો. 1. પોતાની શક્તિ મુજબ વિચારીને કામ કરવું જોઈએ. તો જીવનમાં કોઈ પણ કામ કરતા પહેલા આપણે આપણા શક્તિ, સામર્થ્ય અને સજ્જતાને ચકાસી લેવા જોઈએ અને એનો વિચાર કરીને જ કાર્યનો આરંભ કરવો જોઈએ. વિચારમાં અનંત સર્જનાત્મક શક્તિ રહેલી છે, પણ એ સર્જનાત્મક શક્તિનો વિવેકપૂર્વક ઉપયોગ કરીને શક્તિ મુજબ કામ કરવું જોઈએ. બીજું, હોય ના વ્યક્તિને એનું નામ બોલાયા કરે. તો આ પંક્તિમાં એવી વ્યક્તિની વાત છે જેના કાર્યોની સુવાસ લોકોના મનમાં, સમાજમાં એવી પ્રસરેલી હોય કે એના ગયા પછી
અવસાન પછી એને સૌ કોઈ યાદ કરે. કર્મશીલ મનુષ્યો મરીને આ રીતે જીવી જતા હોય છે. એમની પછીની પેઢીને માટે એમનું જીવન પ્રેરણારૂપ હોય છે. જેમ અગરબત્તી પોતે સળગી જાય પણ અન્યને સુવાસિત કરી જાય છે. ત્રીજું, ઊંચા લક્ષ્યને પામવા માટે ઊંચા વિચારો જોઈએ. તો આ પંક્તિમાં ઊંચા લક્ષ્યને સિદ્ધ કરવા માટે ઊંચા વિચારો રાખવાની વાત કરી છે. નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. ઊંચા વિચારો રાખીને નિષ્ફળતા મળે તો ભલે, પણ વિચારો જીવન ધ્યેય નિમ્ન કક્ષાનું ન બનવું જોઈએ. સંકટોથી ડરી જઈને દેહહીન, લક્ષ્યહીન બનનાર જગતમાં કદી માફીને પાત્ર નથી. નેપોલિયન, મહારાણા પ્રતાપ, અશોક અને મહાત્મા ગાંધીજીએ કષ્ટો સહ્યા, કંઈક નિષ્ફળતાઓ પણ અનુભવી, છતાં વિચારો ઊંચા રાખ્યા. ઊંચું લક્ષ્ય રાખી સતત મથામણ કરતા રહ્યા. એટલે જ કહ્યું છે ને કે નોટ ફેલર બટ લો એમ ઇઝ ક્રાઇમ. 4. એકદમ ઉતાવળે કાર્ય કરે તે પંડિત નથી. તો ઘણીવાર કોઈ પણ કામ ઉતાવળે કરવા જતાં જીતની બાજી હારમાં પલટાઈ જાય છે. જ્યારે માનવી ઠરેલ અને ધૈર્યવાન હોય ત્યારે એ વ્યક્તિ કોઈ પણ કામ કરતા પહેલા વિચારીને પગલું ભરે છે. કોઈ પણ ભૂલ ન થાય એનું ચોક્કસપણે ધ્યાન રાખે છે. તેને કામમાં સફળતા મળે છે. અગમચેતી રાખવાથી આપણે હેરાનગતિથી બચી શકીએ છીએ. એટલે સાચું જ કહ્યું છે કે ઉતાવળા સૌ બાવરા, ધીરા સો ગંભીર. જે ધીર ગંભીર છે તે પંડિત છે, તે એકદમ ઉતાવળે કાર્ય કરતા નથી. આગળ જોઈશું. પ્રશ્ન 5. વિચાર વિસ્તાર કરો. કોઈ પણ 2 વિષય કરવાના છે, બરાબર? તો પ્રથમ છે કે ગરત ગોડે ને વિદ્યા પાઠે. ગરત ગાંઠે ને વિદ્યા પાઠે. તો ધન પાસે હોય અને વિદ્યા મોઢે હોય તો જ કામના. આપણા રોજિંદા જીવનમાં જીવન જરૂરિયાતની વસ્તુ માટે વિનિમયના સાધન તરીકે પૈસા ખૂબ જ મહત્વના છે. પોતાનું ધન બીજાની પાસે હોય તો જરૂર પડે કામ લાગતું નથી. આમ છતે પૈસે મુશ્કેલી પડે છે. એ જ રીતે જીવનમાં વિદ્યાનું ખૂબ જ મહત્વ છે. વિદ્યા વિના મનુષ્ય પશુ સમાન છે. એ જ્ઞાન જો વ્યવહારમાં ન હોય, આચરણમાં ન હોય તો નિરર્થક છે. વિદ્યાર્થી પાસે પણ પ્રાયોગિક કે વ્યવહારુ શિક્ષણ મળે તો વાંચીને ભૂલી જવાની ટેવમાંથી ઉગરી જવાય છે. વિદ્યા વ્યવહારુ જીવનમાં અપનાવાય તો જ પથદર્શક બની શકે, ઉપયોગી થાય ને જીવન મુશ્કેલીઓમાંથી નવી રાહ મેળવી શકાય છે. 2. શક્તિ એવી ભક્તિ. તો ખરેખર કહેવાતો એ પ્રજાજીવનનો વારસો છે. એમાં પ્રજાનું ડહાપણ છે. આ કહેવત આપણી શક્તિ પ્રમાણે યથાશક્તિ કાર્ય કરવા અંગે છે. શારીરિક હોય કે માનસિક શક્તિ હોય, એ જીવનની ઊર્જા છે. એનો વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં ન આવે તો લાભને બદલે નુકસાન પહોંચાડે છે, અતિરેક હાનિ પહોંચાડે છે. અંગ્રેજીમાં એથી કહ્યું છે કે કટ યોર કોટ અકોર્ડિંગ ટુ યોર ક્લોથ. કાપડ હોય એ પ્રમાણે કોટ તૈયાર કરાવાય. બીજાનો મહેલ જોઈને આપણી ઝૂંપડી બાળી ન નખાય. આપણી શક્તિ, ભૂખ હોય એટલું ખવાય, વધુ ખાઈએ તો અજીર્ણ થઈ જાય, શરીર બગડે. 3. નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. તો આ કહેવત જીવનલક્ષી છે. જીવનમાં ઊંચું ધ્યેય રાખવા અંગે છે. ઊંચી મહત્વાકાંક્ષા એ દિશામાં કરેલો પુરુષાર્થ અને શ્રદ્ધા ક્યારેય એળે જતા નથી. નિષ્ફળતા મળે તો પણ એથી કશું શીખવા મળે છે, અનુભવ મળે છે. એ અનુભવ પણ જીવનનું અમૂલ્ય ભાથું છે. મહાપુરુષોના જીવન જુઓ. સિકંદર, સમ્રાટ, ચંદ્રગુપ્ત, નેપોલિયન, ગાંધીજી જેવા મહાન આત્માઓ આજે સમાજની સંપત્તિ છે. એમના નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાય છે. કહો કે એમણે ઇતિહાસ સર્જ્યો છે. વિદ્યાર્થીએ પણ શિક્ષણના ઊંચા આદર્શોને ફળીભૂત કરવા સક્રિય વિધાયક પ્રયત્નો કરવા જોઈએ. નીચું અને સરળ ધ્યેય રાખીને સફળ થનાર વ્યક્તિનો મહિમા નથી. 4. ઉતાવળા સો બહાવરા, ધીરા સો ગંભીર. તો કોઈ પણ કામ કરવામાં આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે. ઉતાવળ કરવાથી એ ધ્યાન વિચલિત થાય છે. અર્જુને લક્ષ્યભેદ કરતા એકાગ્રતા કેળવી તો જ લક્ષ્ય સિદ્ધ થયું. એમાં ઉતાવળ કામ ન લાગે. ઉતાવળથી ચાલતા, દોડતા કે ગાડી ચલાવતા અકસ્માતનો ભય રહે છે. વિદ્યાર્થી પરીક્ષામાં આયોજન ને સમયને ધ્યાનમાં રાખીને ઉત્તરો ન લખે તો ઉતાવળ કરે તો અગત્યના મુદ્દાઓ રહી જાય ને અક્ષરો બગડે. પ્રશ્નોના યોગ્ય ઉત્તરો ન લખી શકાય. ક્રિકેટ રમતા રમતા બેટ્સમેન ઉતાવળમાં ફટકો મારવા જતા આઉટ થઈ શકે છે. એટલે તો ક્રિકેટને જીવન સાથે સરખાવવામાં આવે છે. ઉતાવળ કરવા જતાં કેટલીક વાર જીતની બાજી હારમાં પલટાઈ જાય છે. અનુભવી, ઠરેલ વ્યક્તિ ધીરજથી ચારેય બાજુનો વિચાર કરીને પગલું ભરે છે.
ભૂલ ન થાય એનું ધ્યાન રાખે છે, એને અવશ્ય સફળતા મળે છે. નિષ્ફળ જાય તો ધીરજ ખોતો નથી. ભૂલ પાસેથી શીખીને ફરી સાહસ કરે છે. ઉતાવળે આંબા પાકતા નથી. આંબેથી કેરી પાકે ત્યાં સુધી ધીરજ તો રાખવી જ પડે છે. 5. પ્રાણ જાય પણ વચન ન જાય. તો વચન શબ્દ પોતે જ પોતાનામાં એક વિશ્વાસ છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ પવિત્ર ગ્રંથ રામાયણમાં છે. રાણી કૈકેયી રાજા દશરથે આપેલા 2 વચનમાં રામને 14 વર્ષનો વનવાસ અને પુત્ર ભરતને રાજ સિંહાસનની માગણી કરે છે. રાજા દશરથને રામ પર વધુ પ્રીતિ હોવાથી તેઓ તેના વિયોગમાં પોતાના પ્રાણ છોડી દે છે, પણ પોતાનું વચન તોડતા નથી. રામ પણ પિતાના વચનનું પાલન કરીને 14 વર્ષ વનવાસ ભોગવે છે. આથી જ કહેવાયું છે કે રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. આ વાક્ય એક રીતિ છે, પદ્ધતિ છે, જીવન મંત્ર છે, જીવનનો આધાર સ્તંભ છે. જીવનમાં કોઈને આપેલા વિશ્વાસ સામે દગો ન કરવો. દગો કોઈનો સગો નથી. ખુલ્લા મેદાનમાં પાડેલો પડઘો વળતો વળતો આપણી તરફ જ આવે છે. કોઈનો આપણા ઉપરથી ભરોસો ઉઠવો ન જોઈએ. આમ પ્રાણ જાય પણ વચન ન જાય એ જીવન રીતિ આપણી ભારતીય સંસ્કાર જીવનની આગવી વિશેષતા છે. આગળ જોઈશું. પ્રશ્ન 6. આ પંક્તિઓ વાંચો અને એમાંથી કોઈ એક ગદ્ય અને એક પદ્ય પંક્તિનો અર્થ વિસ્તાર લખો. 1. પરિશ્રમ એ જ પારસમણી. તો આ પંક્તિમાં પરિશ્રમને પારસમણી કહીને જીવનમાં શ્રમનો મહિમા કરે છે. આજના ભૌતિક જમાનામાં શ્રમનો મહિમા ભૂલી જવાયો છે. જે લોકો શ્રમનું કામ કરે છે એને કેટલાક હલકું કામ ગણે છે. જે ગંદકી કરે છે તે મોટો ગણાય છે અને જે ગંદકી કે કચરો સાફ કરે છે તેને નીચા દરજ્જો સમાજે આપ્યો છે. શ્રમ વિના પૈસા રળવામાં લોકો ભાગ્ય જુએ છે. શારીરિક શ્રમ પ્રત્યેની સૂગ એ આપણા દેશનું મોટામાં મોટું દૂષણ છે. શારીરિક શ્રમથી શરીર સારું રહે છે. બેઠાડું જીવન જીવનાર વ્યક્તિ અનેક રોગોનો ભોગ બને છે. આપણે આપણો શ્રમનો મહિમા જાણે પરદેશ એક્સપોર્ટ કરે છે ત્યાં શ્રમનું ગૌરવ છે. દરેક પોતાનું કામ જાતે કરે છે. નોકર ચાકર ભાગ્યે જોવા મળે છે. કોઈ કામને ત્યાં નાનું કે હલકું ગણવામાં આવતું નથી. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. પરિશ્રમ રૂપી પારસમણીના સ્વરથી જ આપણે સુખી થઈ શકીએ. 2. પહેલું સુખ તે જાતે ન રહ્યા. તો શરીરને પણ શાસ્ત્રમાં સંપત્તિ કહી છે. સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ જીવન છે. એને પહેલું સુખ ગણવામાં આવે છે. શરીર સારું છે તો ધન વૈભવ કામ ના લાગે છે. તન સ્વસ્થ તો મન સ્વસ્થ. ધનથી સારું ભોજન મળે પણ શરીર રોગી હોય તો તેને માણી ન શકાય. ગીતામાં કહ્યું છે કે શરીરમાદ્ય ખલું ધર્મ સાધનમ. ખરેખર શરીર સારું સ્વસ્થ હોય તો બધા ધર્મ બજાવી શકાય છે, અન્યથા નહીં. આમ જીવનને અર્થપૂર્ણ રીતે જીવીને સાર્થક કરવું હોય તો તંદુરસ્ત શરીર પાયાની અનિવાર્યતા છે. તે પહેલી પ્રાથમિકતા છે. 3. બહુજન મળીને જે કરે તે એકે ન થાય. સાવરણી ઘર સાફ કરે સળી એકે શું થાય. તો આ પંક્તિમાં સહકારનો મહિમા બતાવવામાં આવે છે. સંઘ શક્તિ કલયુગે એમ કહેવાયું છે તે આ અર્થમાં. ઘણી સળીઓ ભેગી મળીને સાવરણી બને છે. સળીઓ બંધાઈને ભેગી થાય એટલે શક્તિ બને છે. એ સાવરણીથી ઘર સાફ થાય છે. એક સળી ઘર સાફ કરી શકતી નથી. આપણે ત્યાં કહેવતો છે કે જાજા હાથ રળિયામણા, જાજી કીડીઓ સાપને તાણે. કોઈ મોટું કામ અનેક માણસો સાથે મળીને કરે તો ઝડપથી થાય છે. ભેગા થવાથી ઉત્સાહ વધે છે. એકબીજાની આવડતનો લાભ મળે છે. 4. નમતાથી સૌ કો રીઝે, નમતાને બહુમાન. સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. તો પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ નમ્રતાનો મહિમા સમજાવે છે. નમ્ર માનવીઓને જે સ્થાન પ્રાપ્ત થાય છે તે અભિમાની માનવીઓને પ્રાપ્ત થતું નથી. કવિએ સાગર અને પર્વતના ઉદાહરણ દ્વારા આપણને આ તથ્ય સમજાવ્યું છે. નદીઓ નમ્ર સ્વભાવના સાગરને મળવા દોડી જાય છે. અભિમાનમાં રાજતો પર્વત ઊંચો હોવા છતાં નદીઓ તેને છોડીને સાગર ભણી દોડી જાય છે. જે મનુષ્યો અક્કડ રહે છે અને નમતા નથી તેમનો કોઈ ભાવ પણ પૂછતું નથી. તેમને કોઈ ખરા દિલથી આદર આપતું નથી. નમ્ર મનુષ્યને દરેક જણ હૃદયપૂર્વક માન આપે છે. તેનું કોઈ પણ કામ અટકી પડતું નથી. કહેવતમાં પણ સાચું જ કહ્યું છે કે નમે તે સૌને ગમે. આગળ જોઈશું. પ્રશ્ન 7. પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 1. કેવી વિદ્યા કે ધન કોઈ કામના નથી.
તો પુસ્તકમાં રહેલી વિદ્યા અને બીજાની પાસે રહેલું ધન કોઈ કામનું નથી, કારણ કે તેનો જરૂરતના સમયે ઉપયોગ કરી શકાતો નથી. પ્રશ્ન 2. દરેક વ્યક્તિ પાસે કેવી સમજ હોવી જોઈએ? તો જ્યારે વ્યક્તિ સુખી થાય ત્યારે તેને તે સુખથી દરેક વ્યક્તિને સુખી કરવાની, તેઓની જરૂરિયાતોને સંતોષવાની સમજ દરેક વ્યક્તિ પાસે હોવી જોઈએ. 3. તમારી દ્રષ્ટિએ જિંદગીનો પડઘો એટલે શું? તો મારી દ્રષ્ટિએ જિંદગીનો પડઘો એટલે આપણે કરેલા સારા કર્મોનું આપણી ગેરહાજરીમાં પણ બધાને યાદ આવવું તે. 4. ઝાડ કપાતું હોવા છતાં પંખીઓનું કુંજન શા માટે અટકતું નથી? તો ઝાડ કપાતું હોવા છતાં પંખીઓનું કુંજન અટકતું નથી, તેનું કારણ એ છે કે પંખીઓને માનવની ક્રૂરતાનો અહેસાસ નથી. તેઓ પ્રકૃતિના સંતાન છે. પ્રાકૃતિક સહજ આનંદ એ જ એમનું જીવન છે. એ જ બંને આધારે તેમનું કુંજન અટકતું નથી. પ્રશ્ન 5. કેવા કેવા લોકો ઉતાવળે કામ કરતા નથી? તો જે લોકો દિલના સારા હોય, જે કોઈની વાતોમાં વહી ન જાય, જે વિદ્વાન હોય, જે સત્યવાદી હોય, જે શૂરવીર હોય, જે યશસ્વી હોય, આવા લોકો ઉતાવળે કામ કરતા નથી, તેથી તેમને યશ મળે છે. પ્રશ્ન 6. આપણને શું જોઈએ છે તે ખબર હોય તો જ તે મેળવી શકાય, એટલે તમે શું સમજ્યા? તો આપણો ધ્યેય અર્થાત આપણે શું મેળવવું છે તે નક્કી હોવું જોઈએ, કારણ કે ધ્યેય વગર મહેનત કરવાથી આપણી મહેનત નકામી જાય છે. દિશા નક્કી ન હોવાથી સખત મહેનત કર્યા પછી પણ આપણને કોઈ પરિણામ મળતું નથી. આથી આપણને શું જોઈએ છે તે ખબર હોય તો જ તે મેળવી શકાય. આગળ જોઈશું પ્રશ્ન 8. આપેલા વિષય પર ચર્ચા સભા યોજો. તો ચર્ચાના મુદ્દા છે, પક્ષ એ બોલે છે બોલે એના બોલ વિચાર, અને પક્ષ 2 બોલે છે કે ન બોલવામાં 9 ગુણ. તો આ જૂથ ચર્ચા તમારે કરવાની છે. તો બોલે એના બોલ વિચાર. તો આજે આપણે ઉપભોક્તાવાદ અને માર્કેટિંગના જમાનામાં જીવીએ છીએ. માણસ પોતાની વાત ગ્રાહક સમક્ષ કઈ રીતે મૂકે છે તેના પરથી ગ્રાહક માલ ખરીદશે કે નહીં ખરીદે તે નક્કી થાય છે. બોર જેવી પ્રમાણમાં સાવ નજીવી કિંમતની વસ્તુ વેચ્યું હોય તો પણ એના ગુણગાન ગાવા પડે છે. પોતાની વાત રજૂ કર્યા વગર કોઈ પરિણામ ન આવે. બીજો પક્ષ ન બોલવામાં 9 ગુણ. તો ઘણી વખત અધકચરા જ્ઞાન સાથે કોઈ વાતમાં કૂદી પડવું એના કરતાં ન બોલવામાં મજા છે. ન બોલવામાં 9 ગુણ આ મુજબ છે: કોઈનું હૈયું દુભાય નહીં, કોઈના કજિયા કંકાસમાં નિમિત્ત ન બનાય, શત્રુ ઊભા ન થાય, આપણો વાંક ન નીકળે, વ્યાપાર જીવનમાં રહસ્યો ન છતા થાય, કોઈની નિંદા ન થાય, બીજાની ખાનગી વાત કહેવાય ન જાય, લોકોનો વિશ્વાસ તૂટે નહીં, મનની શાંતિ જળવાઈ રહે. તો તમારે આની વધુ ચર્ચા પણ તમે કરી શકો છો. બરાબર. પ્રશ્ન 9. દુહા, ચોપાઈ, શેર, મુક્તક, હાઇકુ, સુભાષિત અને સપ્પાનું સંકલન કરી રજૂ કરો. તો બાળમિત્રો, તમારે આનું સંકલન કરી અને તમારા વર્ગખંડમાં રજૂ કરવાનું છે. તો બાળમિત્રો, અહીં આપણો આ પાઠ પણ પૂર્ણ થાય છે. તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.